જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। દહેજ પ્રથા બંધ કરો, સત્ય ઘટના। સવારમાં મા પાડોશમાં દેકારો સાંભળી હું બહાર આવ્યો। જોયું તો બાજુમાં નાથાભાઈના ઘર બહાર લોકોનું ટોળું ઊભું હતું। મેં પૂછ્યું, શું થયું? તો એક બે જણ બોલ્યા, ચોરી થઈ લાગે છે। મેં જઈને જોયું કે તાળું તૂટેલું હતું। 2 દિવસ પહેલાં જ નાથાભાઈનું પરિવાર એમના ભાણિયાના લગ્નમાં ગયા હતા। મારી પત્ની એ કીધું કે નાથાભાઈને ફોન કરીને કહ્યો કે એમના ઘરમાં ચોરી થઈ છે। મેં ના પાડી, કેમ કે નાથાભાઈ માથા ફરેલનો માણસ હતો। તો પણ મારી પત્નીએ પાડોશી ધરમે ફોન કરી નાથાભાઈના પત્ની કોલિકાબેનને જાણ કરી કે એમના ઘરના તાળા તૂટ્યા છે। તો એમને કીધું કે ઘરમાં જઈને જોવો તો કબાટ બંધ છે। અમે બધા ઘરમાં ગયા, જોયું બધું અસ્તવ્યસ્ત હતું, કબાટ ખુલ્લો હતો। મારી પત્નીએ કોકિલાબેનને કીધું કબાટ ખુલ્લો છે। તરત કોકિલાબેન બોલ્યા, અમે આવીએ છીએ। હમણાં અમે પણ ઘરની બહાર નીકળી ગયા। ત્યાં થોડીવારમાં કનો આવીને બોલ્યો કે શું થયું? કોઈકે કીધું ચોરી થઈ લાગે છે। એ ઝટ દઈને ઘરમાં ગયો। મેં કીધું ઊભો રે, હમણાં નાથાભાઈને એ આવે પછી જજે। પણ એ તો જાણે પોલીસ હોય તેમ ચેક કરવા લાગ્યો। ત્યાં નાથાભાઈનો પરિવાર આવી ગયો। જોયું, તરત પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો। થોડીવારમાં પોલીસ આવી બધી વાત જાણી। સૌથી પહેલાં કોણે જોયું કે તાળું તૂટેલું છે ને કોઈને ક્યાંય હાથ તો નથી અડાડ્યો ને? અમે તો ના પાડી કે અમે એક પણ વસ્તુને હાથ નથી અડાડ્યો। પોલીસે નાથાભાઈને પૂછ્યું કે કેટલી ચોરી થઈ છે, કહો નાથાભાઈ। કાંઈ ન બોલ્યા। તરત એમના પત્ની પોલીસ પાસે આવીને બોલ્યા, સાહેબ, મારી દીકરી પાયલના લગ્ન 15 દિવસ પછી છે। તેની માટે ઘરેણાં બનાવ્યા હતા। જમાઈ માટે દોરો તે અને રોકડ રકમ બધું થઈને 10 લાખ આસપાસ હતું। તરત પોલીસે સવાલ કર્યો, તમે તમાકુ કઈ રીતે કહી શકો કે 10 લાખ આસપાસ થાય? કોકિલાબેન બોલ્યા, 5 લાખના ઘરેણાં કરાવેલા અને 5 લગ્ન માટે રાખેલા હતા। હવે પોલીસની ટીમ એમના ઘરમાં તપાસ ચાલુ કરીને એક પોલીસ બહાર બધાને પૂછતા હતા। અમને પૂછ્યું કે નાથાભાઈ શું કરે છે? એના વિશે વિગતવાર પૂછવા લાગ્યા। ત્યાં ઊભેલો જગો પોલીસને ધીમેથી કહેવા લાગ્યો, સાહેબ, આ નાથાને કોઈ સાથે નથી બનતું। એને કાપડની દુકાન છે અને પૈસાનો પાવર છે। વ્યાજે રૂપિયા ફેરવે છે અને 10 લાખ તો એની માટે સાવ સામાન્ય કહેવાય એવી રકમ છે। તરત મેં કીધું, હા સાહેબ, અમે મકાન બનાવતા હતા તો અમને કહેવા આવ્યો, તારા કડિયા દાડિયા કહેજે મારા ઘર સામું ન જોવે। અહીંયા મારી પાણીની લાઈન જાય છે, અહીંયાનો ખોદતો રોજ કંઈક ને કંઈક ફરિયાદ લઈને આવે ને ધમકાવતો હોય તેમ રોફ કરે। હું ધીમે રહીને બોલ્યો, સાહેબ, આ નાથિયો બહુ જ હરામી છે। સાહેબ, આ નાથિયો એકવાર મારી પાસે પૈસા માંગવા આવેલો। મેં કીધું, શેના પૈસા? તો બોલ્યો, તમારું મકાન બનતું હતું ત્યારે મારા ફળિયાની લાદી બગડી છે ને નવી નાખવી દે કે પછી પૈસા આપ। અને સાહેબ, માંડ એકાદ લાદી બગડી હશે તોય 5000 લઈ ગયો। ત્યાં પોલીસની ટીમ ઘરની બહાર આવી ને બોલ્યા કે ઘરમાં મકાન માલિક સિવાય 2 નિશાન બીજા મળ્યા છે। તરત જગો બોલ્યો, સાહેબ, હમણાં તમે આવ્યા તે પહેલાં કનો ઘરમાં ગયો તો એકલો કનાને બોલાવી એના આંગળીના નિશાન લીધા અને મળી ગયા। ઉપડ્યા કનાભાઈને લીધે રિમાન્ડ। કનો બોલ્યો, હું ખાલી જોવા ગયો તો, મેં કાંઈ નથી કર્યું સાહેબ। બોલ્યા, તે કાંઈ હાથ અડાડ્યો? તો કનાએ હા પાડી, પૂરી દીધો જેલમાં। કનો બોલ્યો, મેં ચોરી નથી કરી।
સાહેબ બોલ્યા, નિશાન મેચ થાય છે. તારા બોલ બીજું કોણ હતું? તારી સાથે કનો કે મારી સાથે કોઈ નહોતું. હું જોવા ગયો તો ભૂલથી હાથ અડી ગયો. મારી ભૂલ થઈ ગઈ. મને જવા દ્યો. પોલીસ તપાસમાં કાંઈ નહોતું. કનો પણ એમ જ કહેતો તો હું નિર્દોષ છું. બીજી કોઈ કડી નહોતી મળતી. ત્યાં નાથાભાઈનો ફોન રણક્યો. ઉપાડ્યો. હલ્લો. સામેથી અવાજ આવ્યો. બનેવી પાયલ ક્યાંક વહી ગઈ છે. ફોન પણ નથી લાગતો. અને એક ચિઠ્ઠી મૂકતી ગઈ છે. તેમાં લખ્યું છે, હું ભાગીને લગ્ન કરું છું. મારા મમ્મી પપ્પાને કહી દેજો. હવે નાથાભાઈને કાપો તો લોહીનું નીકળે તેવી હાલત થઈ. નાથાભાઈએ પોલીસને વાત કરી કે તેમની પાયલ ભાગી ગઈ છે. કોની સાથે ભાગી તે નથી ખબર. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી. હવે નાથાભાઈએ તેમના વેવાઈ ખીમજીભાઈને ફોન કરીને કીધું, ખીમજીભાઈ, માફી માગું છું, પણ આપણો સંબંધ નહીં થાય કેમ કે પાયલ ભાગી ગઈ છે. સામા શેડેથી ખીમજીભાઈ બોલ્યા, નાથાલાલ, મારો દીકરો જીતુ પણ ભાગી ગયો છે. બીજો ધડાકો સાંભળી નાથાલાલનું મગજ ફરી ગયું અને પોલીસે આવી કીધું, નાથાભાઈ, અમે તપાસ ચાલુ કરીએ છીએ. કાંઈ રિપોર્ટ આવે એટલે તમને ફોન કરીશું. ત્યાં નાથાભાઈએ પોતાની પત્નીને કીધું કે પાયલ પણ ભાગી ગઈ છે અને જીતુ પણ ભાગી ગયો. એટલે બેય સાથે ભાગ્યા લાગે છે. પણ શું કામ ભાગ્યા? આપણે તેમના લગ્ન તો કરાવવાના જ હતા. ત્યાં એક ફોન આવ્યો. નાથાભાઈ બોલ્યા, હલ્લો. સામે છેડેથી અવાજ આવ્યો, પપ્પા, હું પાયલ બોલું છું. મેં જિજ્ઞેશ સાથે લગ્ન કરી લીધા છે. જે મારી જોડે ભણતો હતો. હું તેને પ્રેમ કરું છું અને આ લગ્નમાં જીતુએ જ મદદ કરી છે. મારી માટે તે પણ એના ઘરેથી ભાગીને આવ્યો. અને હા, ઘરમાંથી હું ઘરેણાં અને પૈસા લઈને આવી છું. મારે તમને નહોતું જ કહેવું. ચોરી થાય તેવું જ લગાડવું હતું. પણ મને જિજ્ઞેશે ના પાડી કે સાચું કહી દે એટલે કહું છું. બીજી વાત, તમારા ઘરેણાંને પૈસા તમને પાછા પહોંચાડી દઈશ. આ તો તમે જીતુના પપ્પા પાસે દહેજમાં 20 લાખ માંગ્યા હતા. એટલે તમને સબક શીખવાડવા માટે આ ચોરીનું નાટક કર્યું. આવા જ નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો તથા સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.